પાણીપુરી તો ખાય જ જાઓ છો, પણ પાણીપુરીનું પાણી પણ સબળકા ભરી ભરીને પીવો છો તો ચેતી જજો, કારણ કે અમે આજે આપને એ હકીકત દેખાડવા જઈ રહ્યા છીએ. તે હકીકત જાણ્યા પછી ફુદીનાના પાણી સામે કદાચ તમને ફિટકારની લાગણી આવી જશે, કારણ કે પાણીપુરીના પાણીમાં ટોયલેટ ક્લીનર ભેળવાય છે. તેની તપાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના કુલ 26 પાણીપુરી વાળાને ત્યાંથી પાણીના નમૂના લીધા હતા. જેની તપાસ કરતા 6 નમૂના એવા નીકળ્યા છે જે નમૂનાને જોઈને કોર્પોરેશન તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. લાસ્ટ મંથ દરમિયાન ફેબ્રુઆરી માસમાં આ પ્રકારે મુખ્યત્વે પાણીપુરીના સેમ્પલ, એમાં જે પાણી યુઝ થાય છે તેના સેમ્પલ લેવામાં આવેલા હતા. ટોટલ 26 આ પ્રકારે સેમ્પલ લીધેલા હતા. તે પૈકીના 6 સેમ્પલ અપ્રમાણિત આવેલા છે. જે સેમ્પલ અપ્રમાણિત આવેલા છે તેની અંદર મુખ્યત્વે ટેટ્રાઝીન નામના કેમિકલનો યુઝ કરવામાં આવેલો છે. તે એક ફૂડ કલર તરીકે પાણીમાં એડ કરવામાં આવેલો હતો. કોઈ પાણીપુરીના પાણીમાં ટોયલેટ ક્લીનર ભેળવે છે તો આ મહાશયોએ તો પાણીમાં કલર જ ધાબડી દીધો હતો. અખાદ્ય કલર જેને આરોગવાથી પાણીપુરી ખાધા પછી પેટ પકડવું પડે તેમાં કોઈ શંકા નથી. કોર્પોરેશને જે પાણીના નમૂના લીધા જેમાંથી અખાદ્ય કલરની માત્રા મળી છે તે પાણીપુરી વાળાઓમાં સંજય પકોડી સેન્ટર તિલકબાગ, બાપા સીતારામ પકોડી રિલીફ રોડ, મહાલક્ષ્મી પકોડી નરોડા, આશીર્વાદ પકોડી હાઉસ ખોખરા, જ્યારે મણિનગરના સુરેશ પકોડીનો સમાવેશ થાય છે. આ તો થોડા પાણીપુરી વાળાના નામ જ સામે આવ્યા છે. બાકી મોટા ભાગના પાણીપુરી વાળા ભેળસેળિયા જ છે. આ પાણીપુરી વાળા ટ્રિટાઝીન નામનો કલરનો ઉપયોગ કરતા હતા, જેમાં આ પાણીપુરીનું પાણી ચાખો તો ફુદીના અને કોથમીરનો જ સ્વાદ આવે, પરંતુ તે શરીર માટે ખતરનાક છે. ફૂડ કલર આની અંદર છે, ટેટ્રાઝીન નામનું કેમિકલ એની અંદર એડ થયેલું છે. મુખ્યત્વે ગેસ્ટ્રિક, જો વધુ પ્રમાણમાં એનો યુઝ કરવામાં આવે અથવા બહુ એને હાઈલી કોન્સન્ટ્રેટેડ જો પાણી બનાવવામાં આવેલું હોય તેના અનુસંધાને ગેસ્ટ્રિક ડિસ્ટર્બન્સ, ભવિષ્યમાં ગેસ્ટ્રિક અલ્સર અને તેના કોમ્પ્લિકેશન થવાની શક્યતા રહેલી છે. આ કલરનો ઉપયોગ અમુક મીઠાઈમાં ખૂબ જ નહિવત માત્રામાં ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે, પણ પાણીપુરીમાં તો નથી જ અપાઈ. આમ છતાં ભગવાનનું નામ રાખીને પાણીપુરી વેચનારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. કેમેરામેન નિલેશ બગડા સાથે ઝલક હથિયારો, GSTV, અમદાવાદ.